हेलो मित्रों, तो આપણે આવી ગયા છે પાંચ પીપળાના પાટીએ। તો સામે છે પાંચ પીપળાના પાટીઓ છે અમે, અને આપણે હવે જવાનું છે કાળિયા કુવાના મેળડીમાં। અહીં જવાનું છે લાકડિયા। આ રસ્તો છે ને, અહીંયા બોર્ડ મારેલું છે, અહીંયા પર બોર્ડ રહ્યું અહીંથી છે ને, આ બોર્ડ છે અહીંથી 1 કિલોમીટર જેવું અંદર છે। બહુ મજા આવે એવું છે, લોકેશન બહુ સારું છે। તો આપણે ત્યાં દર્શન કરવા જવાનું છે, તો તમે બધા વિડીયોમાં જોતા રહેજો। હવે અમારા પટેલની તો બધા આગળ ગાડી હોય ગઈ છે, હાલો તો અમે જઈએ। હવે તમે વિડીયોમાં આગળ જોતા રહેજો। કાળિયા કુવાના મેળડીમાં અને દર્શન કરી લઈએ, તમને પણ દર્શન કરાવીએ, તમે દર્શન કરી લેજો। અને અહીંયા જરૂર આવજો, એક ફેરી બહુ મસ્ત મજાનું લોકેશન છે। જો અમારા અતુલ ને બેન ને ભનો ને એમ બધા આવ્યા છે, અમે દર્શન કરી લઈએ, તમે પણ દર્શન કરો, હાલો। Thank you. Master phone लेता है आया। મિત્રો, તો આપણે આવી ગયા છીએ કાળિયા કુવાની મેળડીમાં। અહીંયા છે ને મસ્ત મજાનું છે, જો અગોની હિસકા ખાવા ગયા, લહર પટ્ટી ખાવા ગયા। જો હા, અહીં બધા ફોટો શૂટ કરવાનું શરૂ છે। જો આ બધા ફોટો શૂટ કરે અહીંયા। અમારા સેતુ બેન છે, અતુલ આવ્યા। હા હા, ચશ્મા બચમાં ચડાવો, ફોટો શૂટ શરૂ છે। આમાં 5 ભાઈ ફોટો શૂટ કરે છે। જો આ ભાઈ કેમેરામેન છે, મસ્ત મજાનું લોકેશન છે, બધા આવજો। હા, નવરંગો માંડવો છે, હા બધા આવજો। શું તારીખ છે? 11/11/2024 સોમવાર, તુલસી વિવાહમાં છે। મસ્ત મજાનું મંદિર છે, અહીંયા વડલો પણ જોરદાર છે। આવી રીતના છે લોકેશન। ચાલો હવે પાછળ કૂવો છે, કૂવો જોવા જઈએ આપણે। મંદિરે તો બધે દર્શન કરી લીધા, અને કૂવો જઈએ। અમારે તો ભનો ને પાસ ને બધા હાલ્યા જાય છે। અમારે જયદીપભાઈ છે, હા હા, ઇતિહાસ આનો કંઈક છે, પણ આપણને તો ખબર નથી। અહીંયા કૂવો છે, એ જોવા જઈએ છીએ બધા, તમે વિડીયો જોતા રહેજો। હા, કૂવો છે, જો આમાં મયુરે કહે છે કૂવો છે એમ, અને અહીં ફોટા શૂટ શરૂ છે। જો જો અહીંયા કૂવો છે, આખો ભર્યો એ, પણ જો તો આમાં પૈસા પડ્યા હો, આમાં જો સિક્કા પડ્યા કા જરે મસ્ત આખો ભર્યો। હું હા ઉપર ભર્યો, આવું છે બધા લોકેશન બહુ જોરદાર છે। વડલો એમ છે પણ કા પાથ બહુ મજા આવે એવું છે એકદમ। તમે બધા અવશ્ય એક ફેરી આવજો, અહીંયા મજા આવશે। હા, હું તું ભાઈ ઊંચા હાથ કરે હે? હા, 5 પીપળાની સામે જ છે, લાકડિયા કહેવાય ને, લાકડિયાનું છે ને, હે આવું છે। બધાને આવવું હોય ને તો 5 પીપળાના પાટિયાની સામે છે કાળિયા કુવાની મેળડીમાંનું બોર્ડ મારેલું છે।
અને ત્યાંથી લગભગ 1 કિલોમીટર જેવું અંદર છે અને બહુ મજા આવે એવું છે. તમે જરૂર આવજો, બરોબર છે. હા, મંદિર પણ બહુ મસ્ત છે પણ આવો બગીચો છે કંઈક, આ વડલો છે. હું કહેતો પાત હા ઈ ક્યાંક છે, આવું બધું છે. અહીંયા બધા શરીફળના તોરણ ચડાવે છે. અહીંયા તોરણ છે બાંધેલા, બધા માનતા હોય એ બધા તોરણ છે. એવી રીતના વડલો બહુ મસ્ત છે. અહીંયા બધા ફોટો શૂટ કરે છે. કાંઈ છે તો બેન અમે ફોટા શૂટ કર્યા કા મજા આવે ને ભાઈ. આવી રીતના છે, વડલો બહુ જોરદાર છે, લોકેશન બહુ મસ્ત આવે છે. આવી રીતના છે બધું. આ ગેટ છે એનો, અહીંથી અંદર પ્રવેશ કરવાનો. અહીંયા હિંચકા ખાવાનું છે. જો અમારે મયુરને હિંચકા ખાય છે. હા ખા હિંચકો, છોકરાને રમવાનું ભારે મજા આવે એવું છે કા. હાલો હા આવ્યો. અહીંયા કિંજુ હિંચકા ખાય છે. અમારે મયુર હિંચકા ખાય જો. અરે અરે લે આવું કંઈક લોકેશન છે, બહુ મસ્ત છે. ચાલો મિત્રો, હવે જો તમારે કોઈને અહીં આવવું હોય તો 5 પીપળાના પાટિયાની સામે અને એક્ઝેક્ટ એની સામે જ છે. હાઈવે રોડ ઉપરથી 1 કિલોમીટર જેવું અંદર છે. લાકડીયા ધામ કહેવાય છે, કાળિયા કુવાના મેળમાં. તો જરૂર એક ફેરે આવજો, અવશ્ય મુલાકાત લેજો. બહુ મસ્ત નજારો છે અને મજા આવે એવું છે. મેળમાનું મંદિર છે. અને હવે હું મારા વિડીયોને અહીંયા પૂરો કરું છું. તો જો સારો લાગે તો એક લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું આવા અવનવા વિડીયો તમને જોવા મળશે, એટલા માટે તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો હવે તો મળશું નવા વિડીયોમાં. શું કહે છો પાર્થભાઈ? હા એમ ફરીને મળશું ક્યારેક. હા એમ લાઈક કરી નાખજો, બરોબર છે. હાલો તો હવે બધાને રામ રામ.